નમસ્કાર મિત્રો, 3.5 વજ્રની આ વાત મહાભારત સમયની આ વાત છે. એક દિવસ કુંતા માતાએ પાંડવોને કહ્યું કે સૌએ 11નો ઉપવાસ કરવાનો છે. ભીમ બહાના કાઢવા માંડ્યો કે એ ભૂખ્યો ન રહી શકે. ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને નબળાઈ લાગવા માંડે. પરંતુ જ્યારે એણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલા દિવસે લાડુ ખાઈ શકાય, ત્યારે તે ઉપવાસ કરવા સહમત થયો. 11ને દિવસે કુંતી માતાએ પાંડવ બધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા. બીજા ભાઈઓ નાહીને મંદિર ગયા. ભીમ તો આળસુ હતો, એટલે એ નદીના પાણીમાં પડખું કરી અને સૂઈ રહ્યો હતો. ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું. પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ? શિવજી હસવા લાગ્યા અને કહે કે આ તો મારા એવા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે. શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એક ભાગને સ્પર્શ કર્યો કે જે ઉપરથી પડખે હતો. શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ અડધો વજ્રનો થઈ જશે. એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો. દુર્વાસા મુનિ આંખો બંધ કરી અને ઇન્દ્રના દરબારમાં બેઠા. સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યા. એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું, પણ વ્યર્થ. ઉર્વશી ખૂબ જ થાકી ગઈ. એ નિરાશ થઈને બોલી, જંગલમાં રહેનારા આ બધા જંગલી જ હોય, એમને નૃત્યમાં શું સમજ પડે? દુર્વાસા મુનિ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે. એક દિવસ તે ઘોડી થઈને રહેશે અને રાત્રે સ્ત્રી બની જશે. ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ વિનંતી કરી, એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે 3.5 વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે. ઉર્વશી પૃથ્વી પર આવી. તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બની અને રહેવા લાગી. એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલા એક નાના પ્રદેશના સુંદીરનો રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો. અચાનક રાત્રે એના ઉપર એક વૃક્ષ ઉપરથી હુંફાળા આંસુના ટીમ્પા પડ્યા. એણે ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી. ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો. એ સ્ત્રી ઉર્વશીએ રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે તે કોઈ પણ કિંમતે તેને તરછોડશે નહીં. અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપમાંથી મુક્ત કરાવવા કંઈક કરવું જોઈએ. તેઓ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન પાસે ગયા અને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે, જે ખરેખર તો પ્રદ્યુમ્ન સાથે હોવી જોઈએ. પ્રદ્યુમ્ન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો. ભગવાન કૃષ્ણ યાદવોને પ્રદ્યુમ્નને મદદ કરવા સિવાય છૂટકો જ નહોતો, એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું. ડાંગવ તો ઘણો નાનો રાજા હતો. એ યાદવો સામે લડી ન શકે, એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો. દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતો માંગતો, એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી. ડાંગવ રાજા પાંડવોની મદદ લેવા ગયો. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ના પાડી, કારણ કે શ્રી કૃષ્ણ તો તેઓ એમના સગા ફઈના દીકરા હતા. પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ. એટલે છેવટે પાંડવોએ અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા. શ્રી કૃષ્ણએ એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવોએ શિવજીનું ત્રિશૂલ લઈ આવ્યા અને બંને વજ્રના શસ્ત્રો આકાશમાં ટકરાયા. ચારેય બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા. આ બે વજ્રને રોકવાનો એક જ ઉપાય હતો. શ્રી કૃષ્ણએ હનુમાનજી બોલાવવાનું સૂચન કર્યું, કારણ કે હનુમાનજીનું શરીર વજ્રનું હતું. માત્ર હનુમાનજી જ આ બે વજ્રને છૂટા પાડી શકે. હનુમાનજી કહે કે જો તેઓ આ બે વજ્ર સાથે નીચે પટકાય તો જમીન ફાટી જશે. આથી ભીમને જમીન પર આડા પડખે સૂવા કહ્યું. ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો
તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સૂઈ ગયો. હનુમાનજીએ વજ્રના આ બે શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા. આ સાથે જ 3.5 વજ્ર ભેગા થયા. સુદર્શન ચક્ર, ત્રિશૂલ, હનુમાનજીનું શરીર અને ભીમનું અડધું વજ્રનું શરીર. આમ 3.5 વજ્ર ભેગા થયા. ઉર્વશી શ્રાપ મુક્ત થઈ અને સ્વર્ગમાં પાછી ફરી. ઉર્વશીના એક મેણાને કારણે ઉર્વશીએ પોતાનું જીવન કેટલાય સમય માટે દુઃખ ભોગવવું પડ્યું. આથી કોઈને ખોટું લાગે એવું બને ત્યાં સુધી ન બોલવું જોઈએ, જેના કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે. મિત્રો, આ વાત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.